નડિયાદની રોટરી ક્લબ સંસ્થાન દ્વારા શહેરમાં નિઃશુલ્ક કૃત્રિમ હાથ વિતરણનું કેન્દ્ર યોજવામાં આવ્યું હતું। તો આ કેમ્પમાં 175 જેટલા લાભાર્થીઓને કૃત્રિમ હાથોનું વિતરણ કરાયું હતું। તો આ કૃત્રિમ હાથ મેળવવાની વ્યક્તિ સરળતાથી વાહન ચલાવી શકશે તથા લેખન કાર્ય કરી શકશે, તો મહિલાઓ રોટલી પણ બનાવી શકશે। તો આ એક કૃત્રિમ હાથની કિંમત અંદાજિત 15,000 રૂપિયા છે। તો રોટરી ક્લબના માધ્યમથી એલ ફોર કૃત્રિમ હાથોના લગભગ 26,25,000ની કિંમતના લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ મુલાકાત લીધી હતી। LN4 પ્રોજેક્ટ છે જે પ્રોસ્થેટિક હેન્ડ છે, જેનાથી રૂટીન એક્ટિવિટી એટલે આપણે જેવું કહી શકીએ કે આપણે સાયકલિંગ ચલાવી શકીએ, નોર્મલ આપણે બ્રશ કરી શકીએ, જે જમવા માટે આપણે જે ચમચી પકડવી પડે એ પકડી શકે, નાના બાળક હોય તો એ લખી પણ શકે। તો એ હાથથી તમે આ બધી રૂટીન એક્ટિવિટી કરી શકે। હવે પહેલાં કેવું હોય કે જે લોકોના હાથ કપાયેલા હોય તો એ લોકોને રૂટીન એક્ટિવિટી તો કરી ના શકે, અને એની કમ્પેરિઝનમાં પેશન્ટ સાયકોલોજી પણ એવું થઈ જાય કે હવે હું આ હાથ વગર શું કરી શકીશ। તો એ માટે જ્યારે LN4 હેન્ડ શું કરે કે વન ટાઈપ એક એડેપ્ટિવ ડિવાઇસ કે જેથી કરીને શું કે કોઈ બી પોતાની રૂટીન એક્ટિવિટી છે એ જે પહેલેથી કરતું હોય એઝ ઇટ ઇઝ કરી શકે। નડિયાદમાં કેમ્પ હતો તો ત્યાંથી હું કેમ્પમાં આવ્યો અને ત્યાંથી આ હાથ નખાયો છે। તો ત્યાં આગળ હાથ નખાયા પછી મને એવું અહેસાસ થાય છે કે મારે બે હાથ છે, હું કંઈ કરી શકું છું એમ।